शालिनं चिदचिदे व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरै वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामीनारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, मुरारिकांत स्वामी महाराज जय, भगत जी महाराज जय, शास्त्री जी महाराज योगी जी महाराज जय, प्रमुख स्वामी महाराज जय। કીર્તનમાં સંસાર છે સુખ દુઃખનો દરિયો. પ્રમુખ સાંઈ કે સંસાર છે દુઃખ દુઃખનો દરિયો. મુરજી કરતા ગુણાતીત સંતનો અનુભવ આગળ જાય. સ્વામી તો આખી જિંદગી પેલા પત્રો આવે ને થોકડે થોકડા, દુઃખ દુઃખનો દરિયો, કાંઈ મળે જ નહીં. પછી બીજી લીટી વાત કરી કે સંત સમાગમ કહીને મનને મારીએ રે. એટલે મન છે સંસાર, મન ને સંસાર કનેક્ટેડ, એકદમ ગાઢ સંબંધ. જો આપ મનને સંસારમાં નાખો તો દુઃખ દુઃખનો દરિયો, મનને અહીં નાખો તો સુખ સુખનો દરિયો. એટલે સંત સમાગમ કહીને મનને મારીએ. સંત શું કરે? આ મન છે ને અવરી દિશામાં જઈ રહ્યો છે, એટલે સંતો એને ઝૂડે, ઢીલો પાડે, પછી આમ આ બાજુ વારે. એટલે સંત સમાગમ કહીને મનને મારીએ. સંત સમાગમથી જ મનને માર પડે, બાકી ના પડે. તમને ઉલ્લુ બનાવી જાય મન, મીઠું મીઠું બોલે, તમને અવરે રસ્તે દોરી જાય. સંત સમાગમ કહે પકડે, પછાડે મનને, હરામખોર ચલ આ બાજુ. યોગી આવા કહેતા, ભગતજી મહારાજને મુક્તાન સ્વામી સવાર ઉઠે મન સાથે બાખડે, કુસ્તી કરે. સવારનું પહેલું જ કામ આ કરે, મનને ઝાપટે. હરામખોર, લુચ્ચો, તારું કયું નહીં માનું, એમ કે ભગતજી મહારાજ મુક્તાન યોગી આપા કહે. આપણે કોઈ થયું છે આવું? મન તારું કયું નહીં માનું, વિચાર જ ના આવે ને. મનથી નોખો પડે તો જ વિચાર આવે. જ્યારે મન રૂપ થવે ને વિચાર આવે જ નહીં તમને. હું મન નથી, આત્મા છું. નોખો પડે તારા જાણ પણ આવે, લાઈટ થાય. ત્યાં સુધી લાઈટ થાય જ નહીં. મનથી નોખા પડ્યા, મનને ઝાપટી ના શકાય. મન રૂપ જ છીએ આપણે. હા, એટલે મન તો તમને ખાડાવા જ નાખે. ઓલા રથયાત્રા આવે છે ને સમયો, એટલે લગામ શ્રીહરિને આપે છે. કૃષ્ણ ભગવાન હાંકતા હતા રથ, અર્જુન લડાઈ કરે. પણ જો એમ લંડનમાં યોગી આપા અમને કહ્યું, છેલ્લે જ્યારે 70 સાલમાં ગયા તે રથયાત્રાનો ઉત્સવ, સવારે જ યોગી આપા કહ્યું, અમને તો ખબર ના હોય. બાપાનો બધું બહુ યાદ રહે. એમ આજે આ છે, આજે આ છે, આજે મહારાજ વનમાં આવ્યા, અરે લોજમાં આવ્યા, એ બધી વાત કરે. સવારે જ અમને કહ્યું, મને ઈશ્વરચંદ સ્વામી, કે આજે રથયાત્રા છે, હવે સમયો કરો છે, તૈયારી કરો. એટલે આ બધું ઘોડો ને રથ ને બધું તાત્કાલિક કર્યું બધું. હવે ઘોડો તો આટલો ઊંચો હતો અને પેલો રથ બનાવ્યું, ભગવાન તો આટલા, પેલો ઘોડાની સાથે જ ઓલું એની દોરી આવે પેલા રમકડામાં સાથે જ, એ તો જાડો હતો આવો દોરો. હરિકૃષ્ણ મહારાજ કેવી રીતે અંદર આવે,
તો અમે શું કર્યું, દોડો અહીં આવે આમ, પછી ભગવાનનો હાથ દોરીથી બાંધી દીધો, એટલે એમ લાગે કે ભગવાનના હાથમાં દોરી. યોગી આપા બધા એ જ માર્ક કર્યું, બીજું કાંઈ નહીં. કે જો આ ભગવાનના હાથમાં લગામ આપી એ આપણું મન ભગવાને સોંપી દેવું. હા, સોંપી દેવું એટલે એ કેમ કરવું, ભગવાન કેમ કરવું એટલે મન સોંપ્યું કહેવાય. સોંપ્યું ક્યારે કહેવાય, ભગવાન કેમ કરીએ સોંપ્યું કહેવાય. પછી ભગવાન ઘાટ ઘડી દે મનનું. તમે પોતે પોતાના મનને દોરવણી પાસે ચાલતા હો તો કંઈ ઘાટ ઘડાય ને કંઈ થાય નહીં. મહારાજ કહે છે કે અનંત કલ્પ થયા, અનંત કલ્પ ગયા, તેમાં એક વાર પણ જો સત્સંગ મળ્યો હોત તો જન્મન રહ્યું ના હોત. અનંત કલ્પ થયા, સત્સંગ મળ્યો જ નથી. અસલી સત્સંગ તો આજ ગુણાતીત સંતનો સંગ ને એ જ સત્સંગ. બાકી બીજા બધા સંતનો સંગ હોય પણ એ કાચું પડે. એટલે કે અનંત કલ્પ ગયા, તેમાં એક વાર પણ જો સત્સંગ મળ્યો હોત તો જન્મન રહ્યું ના હોત. સત્સંગનું તેજ કોટી સૂર્ય સરખું છે. આ તેજ વાત કાયમ યોગી અપાવે ને, બુદ્ધિ પ્રકાશ તેજ કાયમ રહે. તેજ આ સત્સંગનો તો મહિમા સમજાય, સત્સંગની લગ્ની લાગે. સત્સંગ સિવાય બધું ખારું લાગે, આમ કડવું લાગે. તારે સત્સંગનું તેજ આવું આપણને એવું આવું આમ ઠરે. એટલે પછી સત્સંગનો એટલે સત્સંગ થયો હોય તેમાંથી આ પ્રકાશ તમને પ્રગટે. શું સત્સંગ વિના ગમે જ નહીં બીજું તમને. સત્સંગમાં જ માલ મનાય. સત્સંગ એક સેકન્ડે નોખું પડવું પડે તો ત્રાસ થાય. તો આ સત્સંગનો પ્રકાશ, સત્સંગ પ્રકાશ હોય તો આવી ભાવના જાગે, આવું આપણું મન ઘડાય. સત્સંગ વિના કંઈ ગમે જ નહીં. તો માનું કે સત્સંગનો પ્રકાશ આપણા ઉતર્યો. અનંત કલ્પ ગયા, તેમાં એક વાર જો સત્સંગ મળ્યો હોત તો જન્મન રહ્યું ના હોત. એટલે સ્વામી પણ કે ગુણાજી કરોડ કરોડ જન્મ ધર્યા પણ કોઈ આવો જોગ મળ્યો નથી. નીકળ શું કરવા દેહ ધરવો પડે. કરોડો જન્મ થયા પણ આવો યોગ મળ્યો નથી. જો આ સમજાવો ને, આનંદના પાર ના રહે. તમે આ વાત સમજીએ ને, શું વસ્તુ મળી છે આપણને આ સત્સંગ. એને છે ને કંઈ સીમા જ ના રહે. આખું એનું જીવન બદલાઈ જાય. આવું થાય. સત્સંગ મળ્યો પણ સમજાતું નથી આપણને. મળ્યો તો છે, પારસમય ચિંતા હાથમાં હોય, કાગડા ઉડાડે. લો, એ ખેડૂત હતો, તેના ગોખમાં 3-4 પારસમણી હતી. તો કોઈ આયા એના જાણકાર, એને કે અરે આ શું, આ અહીં ગોખમાં કેમ મૂકી? કેમ? આ તો પારસમણી છે, ચિંતામણી. કે મેં તો કેટલા ગોફણમાં બાંધીને ચડાઈને ફગાઈ દીધા. આ 2-4 બચ્યા છે, તમે આયા તો લેવું છે. એ આપણે સત્સંગ તો મળ્યો છે પણ ઓળખતા. ઓલા પારની ચિંતા મળી, ઓળખાણ નથી, તો કાગડા ઉડાડતા હતા. આપણે એવું જ છે આ સત્સંગ. હા, માન ને ઈર્ષા રહે ક્યાંય, કાગડા ઉડાડ્યા જેવું છે બધું. સત્સંગ મળ્યા, માન ઈર્ષા દાસ થયા હોય ને ગમે જ નહીં. સત્સંગ સમજાવે ને તો દાસ જ થવાનું મન રહે ને. જરાક બળાઈ કે આમ રાચ જ નહીં એમાં. કચરો બધો કાગડા ઉડાડ્યા જેવું છે. અનંત કલ્પ ગયા, તેમાં એક વાર પણ જો સત્સંગ મળ્યો હોત તો જન્મ રહ્યું ના હોત.
સત્સંગનું તેજ કોટી સૂર્ય સરખું છે. ખરેખર સત્સંગ થાય તમે કાંઈ કસર જ ના રહે, બધું સાફ ચોખ્ખું છે, વાસના બરી જાય, કામ ક્રોધ બરી જાય. આ સત્સંગનો પ્રકાશ એવું છે. પણ સમજાતું નથી ત્યાં સુધી હજુ પ્રકાશ થયો નહીં. સત્સંગની અંદર છે પણ હજુ પ્રકાશ થયો નથી. અંદર આ રૂમની અંદર કેટલી ટ્યુબલાઇટ હોય પણ બંધ હોય તો અંધારું જ રહે ને. એક એક ચાંપ દાબતા લાઇટ થતી જાય. સત્સંગમાં છે પણ એવું લાઇટ થતી નથી. હા, તેમાં અધર્મરૂપી ઉલ્લુકને કાંઈ દેખાતું નથી. હા, જ્યાં વિમુખ જીવ હોય એટલે કહેતા સંસાર બાજુ જેની દ્રષ્ટિ હોય અને એનું જેને વિચાર આવતા હોય સંસારી, તમારે કે એનું ઉલ્લુ કહેવું. ઓલું ઉલ્લુ આવે છે ને આપણે શું ઘોળ. હા, એને ક્યાંથી દેખાય દિવસે? આટલી લાઇટ જેમ વધારે લાઇટ એમ વધારે આંધળો થાય એવું છે. તો સત્સંગની અંદર પણ જો પછી શું કોટી વાર મસ્તક જાય, કરોડ વખત કરોડ માથા આપીએ આપણે એમ, અને આખા બ્રહ્માંડનું રાજ જતું હોય છતાં પણ સત્સંગ આગળ તે સોંઘું છે. કરોડ માથા આપવા પડે ને તો સત્સંગ આગળ સોંઘું છે. તમે કાંઈ આપ્યું નથી, સત્સંગની કિંમત ચૂકવી નથી. કરોડ માથું આપો ને તો સત્સંગની કિંમત ચૂકવી ના કહેવાય. એટલો એવો સત્સંગ છે. આખા કોટિક મસ્તક જાય અને આખા બ્રહ્માંડનું રાજ જતું હોય છતાં પણ સત્સંગ આગળ તે સોંઘું છે. આખા બ્રહ્માંડનું રાજ, આપણે ઘરમાં રાજ ચાલતું નથી. બ્રહ્માંડનું રાજ તો કેટલું થઈ ગયું. અને તો એને સત્સંગ આગળ કાંઈક હિસાબમાં નહીં. હા, કરોડ માથા આપ્યા અને આખું બ્રહ્માંડનું રાજ આપી દીધું પણ તો સત્સંગની કિંમત ચૂકી શકો એમ નથી. એવો સત્સંગ આપણને મળ્યો છે. નેત્રમાં જેમ રજ સમાય નહીં, નેત્રને ઉપયોગી ના હોય તો કોઈ વસ્તુ નેત્ર સહન કરતું નથી, તેમ સત્સંગ પણ નેત્ર સમાન છે. તે પોતાને અહિતરૂપ હોય તેને સમાઈ શકતું નથી. સત્સંગ છે, આંખો છે ને ત્યાં જો અંદર રજ આવતી પહેલા આમ બંધ થાય. ખબર કંઈ ભય આવતું ને આમ ઓટોમેટિક બંધ થાય. કચરો અંદર જવા જ ના દે, થયા કરે. છતાં જતું રહ્યું તો કાઢાવાને ચેન ના પડે. નેત્રને જોયું તો એક રજ પણ આપણા અંદર જાય, મજા ના ઊંઘ જ ના આવે તમને. એ નીકળ્યા પછી જ શાંતિ થાય. આ સત્સંગ એને ખરેખરો સત્સંગ થયો હોય ને એને પણ આવું જ રહે. આવું ગંદકી ચલાવી જ ના લે. હા, રાચે જ નહીં, પેસવા જ ના દે. આ ઈર્ષા ને માન ને અધિક પેસવા જ ના દે. અભાવ ગુણ પેસવા જ ના દે. એમ નેત્ર પેસવા, એમ સત્સંગ પેસવા ના દે. અને પેસી ગયું હોય કાળા એને ચેન ના પડે. આપણને જોજો, આપણે આવા ભગવાન સંત મળ્યા છે પણ કચરો અંદર છે, ઈર્ષા અને માન ને, સુખ નથી આવતું. આટલી બધી લાઈટ છે તો અંધારું એવું છે. જે ઈર્ષાનું કેવું છે. આમ ત્યાં મહારાજ ગઢડે હતા તો જીવબા લાડુબા રસોઈ બનાવે ભગવાન માટે. ભગવાન એટલે 5-7 જણની રસોઈ બને. એમાં મહારાજ છે ને રોજ જીવબા લાડુબાને વખાણે, ઓ આજે રસોઈ શું સરસ આમ છે. પછી ત્રીજી બાઈ પણ આવતી હતી, મદદ કરે, આ કરે, પણ મહારાજ કોઈ એને વખાણે નહીં. એટલે બાઈને થઈ કે આ બે જ ભગત હું નહીં, આજે વાત છે કે દાળમાં મુઠ્ઠી ભરી મીઠું નાખ્યું. હવે આટલી દાળમાં મુઠ્ઠી મીઠું એટલે આ દરિયાનું પાણી છે ને 3.5% મીઠું હોય છે, અને આ તો કેટલું 90% મીઠું. કેટલું ખારું છે. પછી દાળમાં નાખીને શાકમાં નાખ્યું, પછી ગોઠવાઈ ગઈ. સ્થાન લઈ લીધું, એને પોતાનું રિઝર્વ કરાવી લીધું ને.
ભગવાન આયા જમવા. ભગવાન જમી ગયા, કંઈ બોલ્યા જ નહીં. તો બાઈને થઈ કે કેમ થયું, આ તપેલી બદલાઈ ગઈ શું? ક્યાંથી બદલા? હું અહીંથી ખસી જ નથી. રવાયું પાસે આવી, મહારાજ આજે રસોઈ કઈ બની છે? ઓહો, મારે કે તમારો હાથ પડે ને બાકી રે. જો ભગવાનના મોઢામાં ઈર્ષા નાખી, કચરો ગંદવાળ મહારાજના મોઢામાં નાખ્યો. કેવું કહે એટલે અહીંયા અંદરના સંબંધ સારા ને તો ભગવાન તકલીફ થાય. પેલા મારે વખાણ્યા નહીં, એટલે વખાણવું જ પડે. એવું કાર્ય કર્યું તો વખાણે ને. ત્યાં ઈર્ષાનું તંત્ર બહુ જબરું છે. એક ભગત હતા ને, શિવજીના ભક્ત, બધું ભગવાન એવા રાજી કર્યા શિવજીને. શિવજી ભગવાન કે માગ માગ, લિસ્ટ તૈયાર જ હતું. ભગવાન 25 આઈટમનું લિસ્ટ તૈયાર હતું. ભગવાન આપ્યું, આમાંથી જે તમને લાગે અથવા બધું આપો તો સારું. જેવું પાસ પાસ, મર્સિડીઝ ગાડી પાસ, 5 માળના 2 મકાન પાસ. અમે બધા 25 આઈટમ પાસ કરી દીધી. તો ખુશ થઈ ગયો, કૂદવા લાગ્યો. ઊભો રહે, પણ તારા પાડોશીને ડબલ મળે. લિસ્ટ પાછું લો. મેં એકમાંથી પાડોશી 2 ચોકડી, મને 5 માળના 2 મકાન, પાડોશી 4 ચોકડી. બધી આઈટમ કેન્સલ થઈ ગઈ. 25 લો. પણ તો ચેન ના પડ્યો કે ભગવાન થોડી વાર તમે ખમી જાઓ તો હું વિચાર કરીને માગું. હા સારું. એથી જઈને કલાક પછી હા ભગવાન આપી જ દો, તમે શું આપી જ દો ભગવાન. પણ શું? મારી એક આંખ જાય, એક હાથ જાય ને એક પગ જાય, પાડોશીને શું થાય? ખાલી કોઠી જ રહે, કોઠી જ રહે, દાણા નાખે. બસ જો ઈર્ષ્યા કેવું છે. અઘોરી કહે, આવા લોકો હોય ને અઘોરી કહે. આ સિંહ કે જંગલી પ્રાણી હોય ને, એને જો એક વાર માણસનું માંસ ચખાડો પતી ગયું. તો અઘોરી લોકો શું કરે? પોતાની આંગળી કાપીને ખવડાવે, પછી એ માણસ ભક્ષી થઈ જાય પ્રાણી, મેન ઈટર. એમાં આવા જો પોતે પોતાની આંખ જતી કરીને પણ પાડોશીને ઠેકાણે પાડે. આવું છે. સત્સંગની આવે કચરો કહે, ઈર્ષા રાખીને. કોઈને આગળ લેવામાં આવે, કોઈને તમારા કરતાં વધારે મોટા બનાવે તો રાજી થવું જોઈએ. એ સત્સંગ. આ તો વધારે બગાડે, વધારે ગૂંચાય, આમ દુઃખી થાય. લો આવું થાય. એ સત્સંગ નહીં, સત્સંગની રીત નહીં. કોઈ પણ ભક્ત હોય તમારાથી આગળ એને મૂકે, રાજી થવું જોઈએ. એ સત્સંગ. હવે આમાં ભગવાન રાજી થાય. અત્યારે ત્રાજવું લો, એક બાજુ ઈર્ષાનું સુખ મૂકો. કોઈ આગળ આવો તો તમે ઈર્ષા કરો કે આ પડે, માદો થાય, આ પદવીથી ઉતરી જાય, કંઈ એવું લોચો વાગે ઉતારવા પડે ને, ભ્રષ્ટ થાય ઉતારવા પડે, એ બધું ઈચ્છા રાખે તો એનું સુખ છે. અને ભગવાનનો રાજીપો એનું સુખ છે. ત્રાજવું મૂકીને વજન કરો, જે બાજુ નમે એ રાખો. તો ભગવાનનો રાજીપો, ઈર્ષા મૂકવામાં ભગવાનનો રાજીપો કેટલો બધો છે. જે ઈર્ષા રાખીને જે સુખ મળે ને એના કરતાં અનંત ઘણું સુખ ભગવાનનો રાજીપામાં છે. એટલે ભગવાન ઈર્ષા ગમતી નથી તો ઈર્ષા ના રાખો. ઈર્ષા રાખો તો સુખ છે, ઈર્ષા ના રાખો તો કરોડ ઘણું સુખ છે. આવું છે. અને તમને આનંદ 24 કલાક આનંદ રહે. આ વધારે ઈર્ષા છે ને, ઈર્ષા બધું ખાઈ જાય. બધી સાધના ફળ બધું ચાવ કરી જાય. હા, એટલે ઈર્ષા, અદેખાઈ, અભાવ ગુણ, અમહિમા,
કચરો જ તો ભેગું કરો છો. એ કંઈક નાનું બાળક આવ્યો હતો, નવું સૂટ પહેરેલું, એકદમ ઉપર પટ્ટી પણ હજુ હતી, 300 રૂપિયા લખેલા હતા. પછી ખિસ્સું ફૂલેલું હતું. મેં કહ્યું આમાં શું હશે, આમાં કયો માલ હશે? મેં કહ્યું કે કાળ શું છે? પેલા આ સોડાનું પેલું આવે છે બિલ્લા, એ 2 બિલ્લા હતા, 2 કોળી હતી, 2 બંગડીના કટકા હતા, આ એની મિલકત. મેં આમ કંઈ ફેંકવા ગયો, રડવા લાગ્યો એકદમ. લો, એને આપ્યો, ખુશ થઈ ગયો. આ કચરો, આપણી મિલકતમાં આ કચરો છે. ઈર્ષ્યા, અવગુણ, અભાવ ખિસ્સામાં જ ભરી લઈને ફરીએ. આપણી મિલકત જો ભગવાન આંચકી લેવા આવે ને, રડવા લાગીએ. ના ભગવાન, ના લો, ઈર્ષા અભાવમાં મારા બહુ કામના છે, તમે લઈ લો છો. આવું થાય. નેત્રમાં જેમ રજ સમાય નહીં, નેત્રને ઉપયોગી ના હોય તે કોઈ વસ્તુ નેત્ર સહન કરતું નથી, તેમ સત્સંગ પણ નેત્ર સમાન છે. તે પોતાને અહિતરૂપ હોય તેને સમાઈ શકતું નથી. એટલે ઈર્ષ્યાના બધું અહિત રૂપ છે. જેમ નેત્ર કાંકરી આંકરી અંદર પેસવા જ ના દે, એમ સાચો સત્સંગ થયો ને આપણને તો પેસવા જ ના દે. હા, અંદર હોય એ કાઢી નાખે, તો જ ચેન થાય. સત્સંગ વિનાના બીજા કર્મોનું ફળ અતિ તુચ્છ છે. કેટલી વાત કહી. સત્સંગ વિના બીજા કર્મો એટલે બીજા તીર્થ, યાત્રા, વ્રત, ઉત્સવ, યજ્ઞ, આ બધું તમે કરો તો સત્સંગ અતિ તુચ્છ. સત્સંગ એ બધાનું ફળ અતિ તુચ્છ. સત્સંગનું ફળ તમને એક લવ સત્સંગ કરો ને, ઓલી વાત આવે છે ને, વિશ્વામિત્ર અને વશિષ્ઠ 2 હતા. પછી બંને વાદ વિવાદ થયો કે વિશ્વામિત્ર 60,000 તપ કરેલું અને વશિષ્ઠ તો એવું કંઈ કર્યું નહોતું. પણ ભગવાન છે ને અમને જ વખાણ્યા કરે વશિષ્ઠને, અને સત્સંગનું ખૂબ મહિમા કે આને થાય. એટલે આના 60,000 તપ કરતા સત્સંગને અધિક કહો ભગવાને, તો અમને રીસ ચડી. એ પછી આ વશિષ્ઠ છે એના 100 પુત્રો હતા મારી નાખ્યા. હા, વિશ્વામિત્રે. નામ શું કહેવાય? વિશ્વામિત્ર. વિશ્વ દુશ્મન કહેવાય. 100 પુત્રો મારી નાખ્યા. તો અમને કાંઈ નહીં, આ સહન કરતા રહ્યા. પછી એકવાર ત્યાં બેઠા હતા આપણે વશિષ્ઠ મુનિ પોતાના પત્ની અરુંધતી સાથે, અને પેલું ચંદ્રમાં ખીલેલો પૂર્ણ છે. એટલે આ વિશ્વામિત્ર વિશ્વામિત્ર અમને મારવા આવ્યા હતા. 100 પુત્રોને મારી નાખ્યા. હવે અમનો વારો હતો. અને તે જ વખતે આ વશિષ્ઠ મુનિ કે એના પત્નીને અરુંધતીને કહે કે આ ચંદ્ર શું ખીલો છે, કે વિશ્વામિત્રના તપ જેવું ખીલ્યું છે. તો એકદમ આખું બદલી મારવા આવ્યા હતા. આ તો મારા ગુણગાન ગાય છે. એટલે 100 પુત્રો માર્યા, બધું પશ્ચાત થવા લાગે. આઈને પગે પડી ગયા. પછી આટલું જ વશિષ્ઠ મુનિ કહ્યું કે જાઓ, તમને આ એક લવ સત્સંગનું ફળ આપું છું. હું લાગે 60,000 વર્ષનું તપ અને એક લવ સત્સંગ, અને એક ચડી જાય એના કરતા. પછી કહ્યું કે આ કેમ કરવું, આ ન્યાય આપો. તો એક લવ નો સત્સંગ એટલે 1 સેકન્ડનો સત્સંગ 60,000 તપ કરતા આગળ જાય. પછી બંને ભગવાન આગળ ગયા. ભગવાને કહ્યું, શેષ નારાયણ, મારે માટે પૃથ્વીનો ભાર છે, તો પૃથ્વીનો ભાર ઉપાડો તો પછી ન્યાય કરી શકું ને. તો ભગવાને કહ્યું, આ શેષ નારાયણ, મારે માટે પૃથ્વીનો ભાર છે, તો પૃથ્વીનો ભાર ઉપાડો તો પછી ન્યાય કરી શકું. તો ભગવાને કહ્યું, આ શેષ નારાયણ, મારે માટે પૃથ્વીનો ભાર છે, તો પૃથ્વીનો ભાર ઉપાડો તો પછી ન્યાય કરી શકું ને.
તો વશિષ્ઠ વિશ્વામિત્રે કહ્યું કે જો આ લો સત્સંગ કરતા ચડે મારું તપ તો પૃથ્વી અધ્ધર થાય, ના થઈ. વશિષ્ઠ મુનિએ કહ્યું કે જો આ 60,000 તપ કરતા મારું સત્સંગ લવ સત્સંગ વધે, પૃથ્વી અધ્ધર થાય. અધ્ધર થઈ પછી કે ન્યાય, હવે શું ન્યાય આપવાનો? આ ચોખ્ખું દેખાય છે ને. તો જેવું છે તો મહારાજ એ કહે છે અહીંયા કે બીજા કોટી સાધન, કોઈ પણ સાધન બધા કરતા સત્સંગ ચડે. સત્સંગ વિનાના બીજા કર્મોનું ફળ અતિ તુચ્છ છે. બીજા સાધન કરીને ફળ મળે તમને, અને સત્સંગ કરીને ફળ મળે ને બહુ જુદું. હરિ વિનાના દેખેલા, હરિ વિનાના દેખેલા અને સાંભળેલા કોઈ પણ પદાર્થમાં રુચિ ન રહે તે સાચો સત્સંગ ગણાય. સત્સંગ એટલે આપણે બેઠા એ નહીં, સત્સંગમાં બેઠા છે એમ સત્સંગ છે. રસોડામાં જઈને તમે બેઠા છો પણ જમો છો? હા, જો તમે ઓલા બુફે ઊભા જમો છો પણ તો એ લાભ કરે, ભૂખ ટાળે. રસોડામાં તમે 12 કલાક બેસીને તો ભૂખ ના મટે, નાખવું પડે ને. સત્સંગ આ છે. સત્સંગ શું કહ્યું? હરિ વિનાના દેખેલા અને સાંભળેલા કોઈ પણ પદાર્થમાં રુચિ ના રહે તે સાચો સત્સંગ ગણાય. ભગવાન વિના કોઈ પદાર્થ સાંભળેલા હોય, દેખેલા હોય, એમાં રુચિ ના રહે ભગવાન સિવાય, એ સાચો સત્સંગ. જેટલું હરિ વિનાનું સત્ય ભાસે એટલી સત્સંગ કરવામાં કસર સમજવી. એટલે આપણે હજુ જ્યાં બીજે સાચું મનાતું હોય, બીજામાં માલ મનાતો હોય, ત્યાં હજી સત્સંગ કરવામાં કસર છે. નથી કરતા એવું નથી કે મારે કસર છે, ઘણું છે. સવારે આવી જઈએ છીએ, આ બધું કરી, રુચિ તો છે, પણ ભગવાનને હજુ જે રીતે કરવું છે ને એવી રીતે નથી. મોક્ષના ખપ વિનાના મનુષ્ય પશુ સમાન છે. જો તે આપણે અહીંના લોકો છે લોકલ, એમાં સાવ મજૂરી કરતા હોય, એને ક્યાં ભાન છે? આ પશુ કરતા વધારે દુઃખી છે. બોલો, પશુ તો હજુ સ્વતંત્ર છે અને પોતાને જે મળે ખાઈ લે છે. આ તો બચારા કરવા છતાંય મળતું નથી, બોલો દુઃખી ને. એટલે એના મોક્ષની વાત તો એને ક્યાંથી હાથમાં આવે? તો મોક્ષના ખપ વિનાના મનુષ્ય પશુ સમાન છે. એટલે અહીંના લોકો જેવા છે એમ સમજો. આપણે કેવા છીએ? અહીંના લોકલ માણસ છે ને એવા. સત્સંગનો ખપ વિના અને અપાર ક્લેશ રહે છે. સંત વિના સાચો માર્ગ કોઈ દેખાડી શકે નહીં. સંત વિના સાચો કોઈ દેખાડી શકે નહીં ને. કીર્તન, સંત વિના રે સાચી કોણ કહે. કડવું લગાવી પણ આપણે વાત કરે. જે બ્રહ્માંડના સમગ્ર સુખને કાક વિસ્તાર સમાન જાણે તેનો સત્સંગ સાચો છે. જો કાગડાની વિષ્ઠા, ડબલ ફિલ્ટર. એક તો કાગડા બધાની વિષ્ઠા ખાય, પછી એની વિષ્ઠામાં શું કસ હોય. એટલે એવું જેને મનાય એને સત્સંગ સાચો છે. ત્યાં સુધી એટલે નથી એવું નહીં સમજવાનું, ત્યાં સુધી હજુ કાચું છે. એમ એટલે આંબા ઉપર કેરી આવે પણ કાચી હોય ત્યાં સુધી બહુ મજા ના આવે. કાચી કેરીમાં શું કરે લોકો? બોલો, પૈતા પાડીને મીઠું મરચું નાખે, અને પાકેલી કેરીમાં ખાંડ ને ઘી નાખે, ઓલો રસ કાઢીને. એમ જો આપણે કાચા રહીશું ને તો લોકો મીઠું મરચું નાખશે. સત્સંગ છે પણ કાચો છે, કાચી કેરી છે હજુ. અને પાકી જાય ને એની વાત જુદી. હરિ વિના બીજામાં તે લોભાય. એવાને કોઈ અંતરની વાત કે કોઈ આકાશમાં ઉડી બતાવે, કોઈ ધન સંપત્તિ આપે કે પુત્ર આપે
કે રોગ મટાડે તો પણ ત્યાં પ્રતીતિ ના આવે. કોને? એને સાચો સત્સંગ છે એની વાત છે. મારા શું કે જેને સાચો સત્સંગ છે એવાને કોઈ અંતરની વાત કહે, એના મનની વાત કહી દે, અંતર્યામી. કોઈ આકાશમાં ઉડી બતાવે, આકાશમાં ઉડી બતાવે. કોઈ ધન સંપત્તિ આપે કે પુત્ર આપે કે રોગ મટાડે, હા રોગ બધું છે, કોઈ રોગ મટાડે તો એને ભગવાન શીખું માને, તો પણ ત્યાં પ્રતીતિ ના આવે. આટલું બધું કરી બતાવે તો એમાં પ્રતીતિ ના આવે. જેને સાચો સત્સંગ હોય એને. હરિના બીજામાં તે લોભાય નહીં. રોમે રોમ કોટી વીછીની વેદના થાય એવો રોગ આવે તો પણ કરતારતા એક હરિને માને. જો શું કહું, રોમે રોમ કોઠી વીછીને દુઃખ આવે તો પણ ભગવાને જ કરતા માને. અહીં કરતા ના મનાય. હા, કરતા પણ નિષ્ઠામાં ફસકી પડાય. હા, ઓલાય કરું મારી મરજી વિના રે કોઈથી બોલીએ છીએ, પણ પ્રસંગ આવે ત્યારે ઓલાય કરું. હા, મારા નસીબ પ્રારબ્ધ એવું બધું મંડી પડે. ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ. હા, આપણે શાસ્ત્રીય વખત એક હરિભક્ત હતા. પછી હરિભગત 3 જ્યોતિષે જોયું, હમણાં હાથ ને બધું, કે અમને માનામાં આવતું નથી. અત્યારે રેખાઓ બધી એવી કહે છે, કપાળની રેખાઓ, કપાળનું જે સ્વરૂપ જોતા અમને એમ લાગે તમે તો એરપોર્ટ જમીનો પગ જ ના મૂકો તમે. એટલી ધન સંપત્તિ ત્યાં નસીબમાં લખી છે, જ્યારે તમારા પગમાં જોડા નથી. સમજાતું નથી કે 3 જ્યોતિ છે, પ્રખર જ્યોતિ છે. જે આ વાત શાસ્ત્રીમાં એને કરી હરિભક્ત, સ્વામી જ્યોતિ તો અમને આવી બધી વાત કરે આના માટે. સ્વામી કે અમે જ એને એવા રાખ્યા છે, પગમાં જોડાઈને અમે જ એને એવા રાખ્યા છે. બધા સ્વામી એનું નસીબનું તો ભોગવવા દો, વધારે આશીર્વાદ આપીને આપવાની, પણ એને જે લખ્યું છે તો શું એને આપે કે વિલાયતમાં રાંડો નચાવતો હોત. આ બોલ્યા શાસ્ત્રી. એટલે એમની ઈચ્છા એ જ આપણું પ્રારંભ. એમાં આપણું ભલું જ કરતા હોય, આપણા આત્માનું ભલું કરતા હોય. એટલે આવું બધું રાખવું પડે. નસીબમાં હોય તો ખેંચી લે, આંચકી લે, એનું સત્સંગ બગડે, એનું જીવનું બગડે. એટલે અહીંયા મહારાજ એ જ વાત કરે છે. રોમે રોમ કોટી વીછીની વેદના થાય એવો રોગ આવે તો પણ કરતા એક હરીને જ માને. રોમે રોમ કોટી વીછીને, આથી વધારે દુઃખ કયું હોય છે? આપણે ત્યાં દેશકાળ હોય છે, નોકરી જતી રહે, આ બધું થાય, કઈ હિસાબમાં ના કહે. રોમે રોમ એક રોમમાં કોટી વીછીને દુઃખ હોય એવું મનમાં, એવું એટલું એવી પીડા થતી હોય તો ભગવાને કરતા હતા માને, બીજાને નહીં. પછી આગળ વાત કરે છે, રોગ ન મટાડે તો પણ હરિનો અભાવ ના આવે. રોગ ના મટાડે તો હરિનો ભાવ ના આવે. કરતા કરતા તો માને આવે, આટલું દુઃખ પડે તો કરતા, પણ પછી અભાવ ના આવવું જોઈએ ભગવાનનો. શું કામ ભગવાન મારી પાછળ પડ્યા છે, મેં શું બગાડ્યું છે? આ બીજા કારા ધોરા કહે તો એને ભગવાન નથી. હું આટલા નિયમ ધર્મ પાડું તો ભગવાન મારી પાસે કેમ પડ્યા, મને કેમ દુઃખી રાખે છે? આવું ના બબડે, બબડાટ ના કરે, કચવાટ ના કરે તો શું એનું ફળ શું છે? રોમે રોમ કોટી વીછીની વેદના થાય એવો રોગ આવે તો પણ કરતા એક હરિને માને. રોગ ના મટાડે તો પણ હરિનો ભાવ ના આવે. તેના ઉપર હરિ રીજે છે, અને હરિ રીજે તો બધા રીજે છે. આપણે એ જ સમજવાનું છે. ત્રાજુ લઈને તમે કહો કે ભગવાનનો રાઈપો ચડે કે આ લોકમાં બીજા બધાનો રાઈપો ચડે. તમને કોઈ ધન સંપત્તિ આપે, પુત્ર આપે તો એના પર તમે વારી જાઓ, અને ભગવાનનું સુખ નીચે ઉપર ચડતું રહે. આવું થાય. પણ ગમે એમ થાય, ગમેલું દુઃખ આવે, ગમે, પણ હરિ ભગવાનને રાજી કરવાનું મન થાય. ભગવાન રીજે એ રીતે જ રહે, પોતાનું જીવન બનાવે, તેના પર બધા રાજી થાય. જો
બધાને રાજી કરો ને તો ભગવાનને રાજી કરો. એક એક ઇન્ડિવિજ્યુઅલ તો રાજી કરવા ક્યાં પત્તો પડશે? તમે એક એક ધાકતા બેઠા છે, બધાને રાજીપો લેવો હોય તો એક એકને રાજી કરતા વાયરો નીકળીએ. હા, કોઈ રાજી થાય એમ નથી, પણ ભગવાને રાજી થાય તો બધા રાજી. જો એટલે આ પકડો, આમ કાનપટ્ટી આમ પકડો, આમ નહીં. આમ કેટલી તકલીફ પડે, અને આમ સીધું થઈ જાય. એટલે મહારાજ ભગવાનને રાજી કરો. એવું જે ભગવાન જે રીતે રાજી હતા એ રીતે રહો. ભગવાન તો દુઃખ આપે, દેશકાળ મૂકે, રોગ મૂકે તો પણ રાજી રહેવું. તો બધા રાજી. બધાને રાજી કરવા જઈશું થશે નહીં, અને ભગવાનનો રાજી પણ નહીં થાય. આવું થશે. તીર્થ માત્રનું દૈવત ધર્માદિક ગુણોમાં રહેવું છે, અને તે ગુણો સત્સંગને આધીન છે. તીર્થ, તપ, અષ્ટાંગ યોગ, સાંખ્ય વિચાર, આ બધા સાધનો છે ને, એ બધા ધર્માદિક ગુણોમાં રહેવું છે. ધર્મ સંબંધી છે, અને તે ગુણો સત્સંગને આધીન છે. બધા ગમે એવા જબરા ધર્મના ગુણ હોય ને, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, બધું જે કંઈ એ સત્સંગને આધીન છે. ધર્માદિક ગુણો સત્સંગમાં પ્રવર્તે છે, ત્યારે સત્સંગમાં બધા ધર્મનું દૈવત આવે છે. ઈશ્વરને પ્રસન્ન કરવા કેટલાક મનુષ્યો ઉપાય, જો લોકો કેવા કેવા સાધન કરે છે ભગવાનને રાજી કરવા. જો ઈશ્વરને પ્રસન્ન કરવા કેટલાક મનુષ્યો ઉપાય કરે છે. હિમાલયમાં તન ગાળે છે, કોઈ ભૈરવ જાપ ખાય છે. ભૈરવ જાપ જુનાગઢમાં એક મોટી ખાઈ છે, 1 માઇલ ઊંડી. હા, તો લોકો એમાં પડે, ઉપરથી પડતું મૂકે, છૂંદા થઈ જાય, એને ભૈરવ જાપ કહે. અને એ રીતે મોક્ષ માન્યો છે લોકો. ઢોલ વગાડનારો હોય, જે ભૈરવ જાપ ખાવાનો હોય ને તો અણી પર આવીને ઊભો રહે, પછી આ લોકો ઢોલ વગાડે, પછી તાન આવી જાય, પછી અંદર કૂદી પડે પેલા ખાઈમાં. 1 માઇલ ઊંડી છે, તેમાં જઈને પડે, પછડાય, 1 માઇલ ઉપરથી પડે, ખૂબ બાકી રહે. એમાં મોક્ષ માન્યો છે, એટલે એને ભૈરવ જાપ કહે છે. હિમાલયમાં તન ગાળે છે, કોઈક ભૈરવ જાપ ખાય છે, કેટલાક ગંગામાં શરીર તણાતું મૂકે છે, કોઈક તીર્થમાં વસે છે, કોઈક પંચાંગની તાપે છે, કોઈ અન્ન છોડી દે છે, કોઈ યજ્ઞ કરે છે, કોઈ ઠંડી ગરમી સહન કરે છે, કોઈ હાથ ઊંચા કરી રાખે છે, કોઈ ગૌદાન કરે છે. એમ અનંત પ્રકારના સાધન મન ધાર્યા કરે છે, પણ ભગવાનની મરજી પ્રમાણે કરવા તૈયાર થતા નથી. જ્યાં શુભ નીતિ અધિક હોય ત્યાં જ ભગવાન તીર્થ વસે છે. સૌ પોતપોતાના મતે મોક્ષ માને છે, પણ તપાસ કરીને કોઈ જોતા નથી. અને પછી મહારાજે સત્સંગની વાત કરી. દંભે કઈ સત્સંગ કરતો હોય તે અંતે જાતા ઘટી જાય છે. જો પછી આ બહુ સાચવા જેવી છે. મન છે ને, તમે સત્સંગ કરતા ગોટા જ વાર્તા હો, પણ તાર મન તમને સંતોષ બરાબર છે, ગોન લો, ફળ ના મળે. હા, ગમે એવું કર, દંભ ના કરું સત્સંગમાં. સાચું જેવા છો થોડુંક, પણ સાચી ભક્તિ. સોનું છે ને, 1 તોલા સોનાની કિંમત કેટલી? 1 તોલા સોનાની કિંમત 25,000. 25,000 શિલિંગમાં 1 તોલો તમે સોનું મળે. 25,000 શિલિંગમાં પિત્તળ કેટલું આવે? બોલો, આખો તપેલો મોટો આવી જાય, 5 મણ દાળ રંધાય એટલો. તો જો સાચો સત્સંગ 1 તોલા જેટલું હોય, અને દંભે કઈ કરો તો એટલા તપેલા જેટલું થાય. હા, તપેલા જેટલા સાધન કરો દંભે કહીને, અને સાચા મનથી 1 તોલા એટલું આટલો સત્સંગ કરો, એ બરાબર છે. હા, એ તો આ તો હું કોઈ, મારા તો દંભે કઈ ચોકડી જ મૂકે છે.
25,000 તપેલું નહીં, કાદવ જ. દંભે કઈ સત્સંગ કરતો હોય તે અંતે જાતા ઘટી જાય છે. દંભથી કરે તે સત્સંગ ટકે નહીં. જતે દિવસે બધું ઘટી જાય ને હાથ ઊંચા કરી દે અને દીવારું ફૂંકે. પોતાને બધા સંતો હરિજનો કરતા મોટો જાણે, પોતે જ માને કહીને પોતાને વધતો જુએ. જો આ દમ આને કહેવાય. શું કહે? પોતાને બધા સંતો હરિજનો કરતા મોટો જાણે. હું જ સમજુ છું, હું જ આ છું, મનમાં રહે. પોતે જ માને કરીને પોતાને વધતો જુએ. માનને લીધે પોતાને સૌથી અધિક માને, સૌથી અધિક હું થઈ રહ્યો છું એવું માને, રોજ વધુ છું એમ માને બીજા કરતા. સત્સંગનો પ્રતાપ એવો છે કે અલ્પ હોય ને તેમાં પણ મહદ ગુણ આવે. ક્યારે? તો બીજા ગુણવાનો પાસે પોતાને તુચ્છ કરી માને તો કંચન તુલ્ય થઈ જાય. બીજા ગુણવાના સત્સંગમાં છે, બીજાની વાત નહીં, પણ ગુણવાન હોય સત્સંગમાં કેટલાય, તો એના કરતાં પોતે ન્યૂન માને, એને પોતાના કરતાં અધિક માને. જો આમાં શું જાય છે? પણ સત્સંગ મહિમા નથી ને તો આ નથી કર્યું. જો સત્સંગ મહિમા હોય તો આવું કરવા તૈયાર થાય. જો તમને કહેવામાં આવે કે તમે દાસના દાસ થાવ ને તો 50 કરોડ શિલિંગ આપવામાં આવે, તો થાય કે નહીં? હા ભાઈ, હા હો બોલો, ચલો સંડાસ ધોઈ નાખે, આ કહી નાખે, પોતું મારી દે, બધું કરે કે નહીં? 50 કરોડનો મહિમા હોય તો કરે. 50 કરોડ નાના બાળક એને ખબર નથી, એ ના કરે, એ ચોકલેટ જ ઉપાડે, આ ના કરે. તો બીજા ગુણવાનો પાસે પોતાને તુચ્છ કરી માને તો કંચન તુલ્ય થઈ જાય. દમ તો ક્યાંય જતું રહે, પણ સોના જેવું થઈ જાય. સત્સંગ પારસ તુલ્ય છે. સત્સંગ પારસ તુલ્ય છે. તેને લોઢું સ્પર્શ કરે તો કુંદન થાય. એટલે આ જે ઉપર બધી વાત કરીને દમ કાળે ક્યારે થાય? સત્સંગ પારસ તુલ્ય છે અને આ દમને વધુ લોઢું છે. ઓલો સ્પર્શ થાય તો કંચન થઈ જાય. સત્સંગનો સ્પર્શ એટલે જ્યાંથી આપણે આ બધું ગયું નથી, દમને ત્યાં સત્સંગ કર્યો જ નથી, પારસમાં અડી જ નથી લોઢાને, એવું થયું ને. એ બની શકે. આપણે સત્સંગ યોગી બાબા વાત કરતા, એક લોઢાના ડાબલામાં એક પારસમણી હતી. આશ્ચર્ય થાય કે નહીં? લોઢું ડાબલીને અડે તો સોના ના થઈ જાય? તો લોઢાના ડાબલામાં હજુ ઓલું પારસમણી તો લોઢું રહ્યું, વચ્ચે ચીનાઈ કાગર છે. લોઢાના ડાબલામાં છે પારસમણી, તો હજુ લોઢું જ રહ્યું છે ઓલું ડાબલું, સોના ના થયું. પારસમણી હોય છે, વચ્ચે ચીનાઈ કાગર છે. હા, એટલે આ સત્સંગમાં રહ્યા થકાય, આપણે લોઢા રહીએ છીએ. સત્સંગ રૂપી પારસમણી તો આપણે લોઢું, વચ્ચે ચીનાઈ કાગર છે, અંતરાય છે ભગવાન સાથે. ભગવાનને જે ઈચ્છા એ પ્રમાણે વર્તતા નથી. એટલે લોઢું સ્પર્શ કરે તો પણ કુંદન થાય. જે કાંઈ ઉત્તમ ગુણો છે એ સત્સંગમાં જ છે. બીજે બધા ગુણો પણ એ મેં કહ્યું ને, ગઈકાલે વાત કરી ને, પિત્તળ જ છે. બીજે આવા જ ગુણ દેખાય, પિત્તળ કે માઇક છે હજુ. હા, માઇક છે, પ્લાસ્ટિક સ્માઇલ બનાવટી, દેખાય સાચા જેવા. સત્સંગમાં જ રૂડા ગુણો છે. ઉત્તમ ગુણો જે છે ને સત્સંગમાં જ છે. અને છતાંય આપણે એવા ને એવા રહ્યા પ્લાસ્ટિક સ્માઇલ જેવા. ગડબડ છે કઈ, સત્સંગ નથી કરતા. પરિણામ આવે. પારસમાં લોઢાને 1 સેકન્ડમાં થઈ જાય. સેકન્ડ આ ગઈકાલે ઓલી વાત કહી હતી ને, 1 સેકન્ડના
34,000નો ભાગ. 1 સેકન્ડનો 34,000નો ભાગ. તે શું કહેવાય? ક્રતિ. 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 પ્ર ક્ર. ક્રતિ. ક્રતિ. ત્રથી એક. આ તો હજુ વિજ્ઞાન વાળાએ આટલું નથી કાઢ્યું. આપણા લોકો આપણા ઋષિમુનિઓ 1 સેકન્ડનો 54,000મો ભાગ. 34,000નો ભાગ. 34,000મો ભાગ. 1 સેકન્ડનો 34,000મો ભાગ. એની ગણતરી કાઢી છે તો પારસમાં રહે ને એટલા એક પ્રતિમાં અડે ને સોનું થઈ જાય. આપણે આટલા વર્ષોથી છે તો ગડબડ છે. વચ્ચે ચિનાઈ કાગર છે. સત્સંગ સિવાય ક્યાંય નથી. જે કાંઈ ઉત્તમ ગુણો છે સત્સંગમાં જ છે. સત્સંગ સિવાય ક્યાંય નથી. સત્સંગ ઉત્તમ સંત હરિજનોનો કરે અને જો અવગુણ લેવા માંડે તો ઘટતા ઘટતા સાવ ઘટી જાય છે. પછી સાથે આ મૂક્યું કે ઉત્તમ પુરુષનો સત્સંગ કરે તો સોનું થાય ના, પણ પછી વાત કરે સત્સંગ સિવાય ક્યાંય નથી. એટલે આવા ગુણો ક્યાંય નથી. સત્સંગ ઉત્તમ સંત હરિજનોનો કરે અને જો અવગુણ લેવા માંડે તો ઘટતા ઘટતા સાવ ઘટી જાય છે. આ અવગુણ માટે ભગવાન કેટલું લખે છે, બધું કેટલું બધું લખે. આટલું કેમ લખે? આપણે નથી લાઈટ થતી. આ અવગુણ લેવો જ જોઈએ એવું મનમાં ઠસી ગયું છે. એવું ઘાટ ઘડી ગયું છે આપણા આખા અંગે અંગના રૂવાડે રૂવાડે કણે કણે અવગુણ લેવો જ જોઈએ. આવો એક અંદર અનુભવ આપણને ખોટો અનુભવ કે જે હોય આવો થયો છે. અને ભગવાન એવું કાઢું કાઢતું દમ નીકળી જાય. પહેલા તો આટલું સમજો. સત્સંગ બધું હું કરી રહી, તમે હું કહું એમ કરો. બસ બધાના ગુણ લો, બધાને પગે લાગો, દાસન થાવ, બાકી બધું હું કરી દઈશ. આપણે એમ થાય કે ના, આ ભગવાન આ નહીં કર્યા, એ મારે કરવું પડશે. કોઈને હરખા કરવા ને ભગવાન નહીં કર્યા ને હરખો નહીં કરે, મારે દંડો લઈને ફરી પડવું પડશે. એવું મનમાં ઠસી છે. એટલે અવગુણ માટે આ બધા સહજ છે. જો આ નાના છે ને અવગુણ ફટ દેખાય ને. હા, અને